આ બધી ભાવના, આપણું પૂજન દાદા ભગવાનના ચરણોમાં તમારું પહોંચે તે દરમિયાન સાથે સાથે આપણે કીર્તન ભક્તિ 1-2-3 મિનિટ લઈએ છીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 બધા નિમંત્રક, દાદાજી પરિવાર, વસંતભાઈ સાહેબ, બધા બહાર જગત કલ્યાણ હોની ભાવનાને સાકાર કરવાની છે. આપણે સાકારનું રૂપ આપવા વધારજો બહાર. આપણે ગીતાબેન, બધા જજો, ચંપાબેન, બધા જ બહાર. સાથે સાથે જમીનભાઈ આપણે પદ લેજો જન્મ જય. હા, બધા આગળ જવા દો. શૈલેષભાઈ, ભૂપતભાઈ બહાર પધારો. કાલે દીવા પ્રગટાવ્યા હતા ત્યાં. સર્વ સેન્ટર કોઓર્ડિનેટર્સ, સર્વ સેન્ટર કોઓર્ડિનેટર્સ. થઈ ગયું ને? જન્મ દિવસની ઉજવણી. જન્મ દિવસની ઉજવણી. જન્મ દિવસની ઉજવણી. જન્મ દિવસની ઉજવણી. આત્માનંદની કેળવણી. આત્માનંદની કેળવણી. પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. જન્મ દિવસની ઉજવણી. નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સમસાહણમ બુક્કારો સવપા ભક્રાસણો મંગલાણમ ચ
પરમામ ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જગત કલ્યાણ હો જગત હૃદયાનંદની ખીલવાણી હૃદયાનંદની ખીલવાણી ત્રિલક ત્રિલોકી ત્રિભુવનમણી તિલક ત્રિલોકી ત્રિભુવનમણી કીર્તન ભક્તિ સોણી ગાય પાપો જાય બળી કીર્તન ભક્તિ સોણી ગાય પાપો જાય બળી જન્મ દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી સિદ્ધ સ્તુતિ તન્મય સ્વરમણી સિદ્ધ સ્તુતિ તન્મય સ્વરમણી મોક્ષ દિયે 14 લોક ધરી મોક્ષ દિયે 14 લોક ધરી 10 લાખ વર્ષે જન્મે છે તે રત્ન ચિંતામણી 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 જન્મ દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી પ્રગટ થયા છે પાર્શ્વમણી પ્રગટ થયા છે પાર્શ્વમણી ધન ધન શાસન સંગમણી ધન ધન શાસન સંગમણી પ્રગટ થયા છે પાર્શ્વમણી પ્રગટ થયા છે પાર્શ્વમણી ધન ધન શાસન સંગમણી ધન ધન શાસન સંગમણી જન્મ એવો દેજો દાદા મેળું જાય તળી જન્મ એવો દેજો દાદા મેણું જાય તળી જન્મ એવો દેજો દાદા મેળું જાય તળી જન્મ
મૈણું જાય ટળી. જન્મ દિવસની ઉજવણી, જન્મ દિવસની ઉજવણી. અકરમ જ્ઞાની નિધન જનની, અકરમ જ્ઞાની નિધન જનની. અકરમ જ્ઞાની નિધન જનની, અકરમ જ્ઞાની નિધન જનની. ધન ધન મૂળજી પુત્રની, ધન ધન મૂળજી પુત્રની. જણતર ભણતર ગણતર સૂજે વિશ્વે મંગલમય, જણતર ભણતર ગણતર સૂજે વિશ્વે મંગલમય. જન્મ દિવસની ઉજવણી, જન્મ દિવસની ઉજવણી. ધન ધન અંબેના લાલ તણી, ધન ધન અંબેના લાલ ધણી. ધન ધન કરુણા સાગરની, ધન ધન કરુણા સાગરની. ધન ધન પ્રેમલ દેહ ધરી, ધન ધન પ્રેમલ દેહધરી. ધન ધન ભૂમિ ભદ્રણની, ધન ધન ભૂમિ ભાગરણની. ધન ધન તીરથ મૂરતની, ધન ધન તીરથ મૂરતની. ધન ધન ભૂમિયાજી શિખરજી, ધન ધન ભૂમિયાજી શિખરજી. ધન ધન શત્રુંજય ગિરિવરજી, ધન ધન શત્રુંજય ગિરિવરજી. જન્મ દિવસની ઉજવણી, જન્મ દિવસની ઉજવણી. આત્માનંદની કેળવણી, આત્માનંદની કેળવણી. પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી, પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. જન્મ એવો દેજો દાદા મેળો જાય તરી, જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. જન્મ એવો દેજો દાદા મેળો જાય તરી, જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. જન્મ દિવસની
દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. મહાત્માઓ, પેલો ભણવામાં કોર્સ આવતો હતો આપણો ભણવાનો ને પેપર આવે ત્યારે ઘણી વખત એવું થતું હતું કે આપણે જે ચેપ્ટર ઓપ્શનમાં છોડી દીધું હોય કે ઓપ્શનમાં ક્વેશ્ચન આવશે અને એવું કંઈક થોડુંક અત્યારે ઓપ્શનવાળું આમ હટકે થોડુંક વચમાં આવી રહ્યું છે જે આપણા કોર્સમાં નહોતું, શિડ્યુલમાં નહોતું હા, તો મણિલક્ષ્મી તીર્થના જે અહીંયાના આયોજકો છે, પછી એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે, ફૂડ ડિપાર્ટમેન્ટ છે, આપ સર્વને જાણીને આશ્ચર્ય થશે 500+ સ્ટાફ છે અહીંયા, 500+ સ્ટાફ ટોટલ, અને આખું આ મેનેજમેન્ટ થઈ રહ્યું છે. એમના જે શેઠ કહો કે જે મૂળ માલિકો કહો એ બધા મુંબઈમાં છે ને અજયભાઈ ને, બરાબર, મુંબઈમાં છે. એમના મૂળ મણિભાઈના 4 દીકરા છે ને, હા, 4 દીકરા મુંબઈમાં છે, 4 દીકરા સરેશભાઈ મુંબઈમાં ને મુંબઈમાં છે. અને એમાંથી અમુક જે છે એમના દીકરાઓનો અમે અહીંયા દિવાળીમાં 3 દિવસ રહ્યા હતા ત્યારે બધાનો અમને પરિચય થયો હતો, એમના પરિવારનો પરિચય થયો હતો. અને જે ત્યાં આગળ કીર્તિ ભોજનશાળા ચાલે છે એમાં એક પરિવારજનો આમ બધા જે સ્ટાફ હોય બધાએ તો પ્રસાદ આપણને આગ્રહથી કરતા હતા, પણ પછી એ નહીં કરતા હતા, કશું લાવું, કશું લાવું, આ લાવું, તે લાવું, આવા એમના સુંદર ભાવ હતા. અને એમની એક ઈચ્છા છે કે અહીંયા આવે તો એકલા મોટા આવે ને સવાર સાંજ ભક્તિ કરીને જતા રહે, છોકરાઓ આવે તો કંટાળો આવે, તો એમના માટે એમણે એક બીજું ઓડિટોરિયમ કરેલું છે. અને ઓડિટોરિયમમાં બધી જુદી જુદી રમતો કરેલી છે કે જેથી કરીને છોકરાઓ ભલે સવાર સાંજ એક થોડીક વાર બેસે પણ રમત આખો દિવસ કર્યા કરે તો એમને સંસ્કાર પડે. એટલે એમના બધા ઉચ્ચ ભાવ છે. બીજી 2-3 જગ્યાએ આવા તીર્થ થઈ રહ્યા છે. અને આજે એ આમ તો આપણા સૌનું સન્માન કરવા આવેલા છે, પણ સામે આપણે થોડું એમનું સ્વાગત કરીએ અને પછી એમને આપણો સન્માનનો એમને આપણે આપીએ લાવો, બરાબર છે? તો સર્વેશભાઈ આપ પધારો, ત્રણે અજયભાઈ, ભાવિકભાઈ, ભાવેશભાઈ, તમે પણ બધા આવો. તમે એક હા, આ સર્વેશભાઈ છે એ એકાઉન્ટ હેડ છે અહીંયાના પૂરા. મૂળ નિકુંજભાઈ કરીને છે, મેનેજર છે, જે આખું આ બધું સંભાળે છે. અને ખરેખર એક્સલન્ટ આપણને સહકાર, મદદ, બધું જ જે કંઈ સહાય મળી છે અદ્ભુત મળી છે. નિકુંજભાઈને એક આકસ્મિક કામ આવી ગયા હોવાથી ગઈકાલે આપણે અહીંયા હતા, સવારે મોર્નિંગમાં પણ અહીંયા હતા, આપણી બધી નવકારસી કરાવીને આપણને બધા ગયા છે, પણ જવું પડ્યું છે એટલે અત્યારે ઉપસ્થિત નથી રહી શક્યા. તો આ એકાઉન્ટ હેડ સર્વેશભાઈ છે, મિતેશભાઈ, એમનું સ્વાગત કરે. લાલાભાઈ સ્વાગત કરજો બુકે આપીને એમનું. હા, શુક્લ સાહેબ તમે અજયભાઈનું સ્વાગત કરજો, અજયભાઈનું સ્વાગત કરજો. જગદીશભાઈ આપ આ ભાવેશભાઈનું સ્વાગત કરજો. આપણું આખું અહીંયા જે આ ક્ષેત્રને અહીંયાની જવાબદારી સોંપેલી છે આ ભાવેશભાઈને સોંપેલી છે. હે, ક્યાંક ને ક્યાંક આપણને ભાવેશભાઈનો સંધાન છે ખરું એવું લાગે છે તો ખરું. હે, કોઈક જગ્યાએ માર્ગદર્શક બનીને આવી જાય છે, કોઈક જગ્યાએ મદદગાર બનીને આવી જાય છે. આ ડેકોરેશન છે આપણું, આ બધું ફરાસખાનાનું સંભાળ્યું છે ને એ પણ એ જ છે, એ પણ એ જ છે. આપણું આ જે મંદિરો બનાવ્યા છે એમનું નામ ભાવેશભાઈ પરમાર છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત છે કે આપણું ફરાસખાનાનું અહીંયા બધું સંભાળ્યું છે એ હેનલભાઈ કરીને છે, એ હરરોજ 1 કલાક સિમંદર સ્વામી ભગવાનની ભક્તિ કરે છે. 1 કલાક સિમંદર સ્વામી ભગવાનની ભક્તિ કરે છે. અને ગઈકાલે રાત્રે આપણે જ્યારે દેરાસરમાં ભાવના ભજન ભક્તિ ચાલતી હતી ત્યારે એ આવ્યા હતા, ત્યારે રાત્રે હતા ત્યાં આગળ, બરાબર છે ને, ત્યારે એ આવ્યા હતા. એટલે બધું આપણને સંયોગો અને સંજોગોથી ભેગા જ એવું થાય છે કે આ આગળ વિજ્ઞાનને પ્રચાર થયા કરે ને દાદાનું કલ્યાણ વિજ્ઞાન પહોંચતા. કાલે પેલા ચિરાગભાઈ શાહ આપણને સિંગર જો કે દાદા ભગવાનની જય ચાલતી હતી આમ, સ્વરૂપ અદ્ભુત હતું બધું. તો આ ભાવિકભાઈ છે એમનું જગદીશભાઈ જોશી આવો, ઈશ્વરભાઈ આવો,
સર્વેશભાઈ નિકુંજભાઈને એક સંદેશો પહોંચાડજો અમારો કે ખૂબ મદદ મળી છે અમને, અમે એમના ખૂબ ઋણી છીએ. ભવિષ્યમાં આવા પ્રસંગો અમારે જ્યારે ભાવના વ્યક્ત થાય, નિમંત્રકોની ઈચ્છા થાય ત્યારે આવો જ સહકાર અમને સાંભળતો રહે. અમે ખૂબ ખૂબ આપના આભાર માનીએ છીએ અને ઋણી છીએ. હવે આપને જે રીતે અમારા આ એક ભાવેશભાઈ જે છે એ અમારા અત્યારે માર્ગદર્શક છે અમારા સર્વેના. પછી અમારા આ મગનભાઈ જે છે એ સંઘપતિ છે અને વસંતભાઈ છે એ અમારા પ્રેસિડેન્ટ છે અને બધા છે. આવો પધારો. સર્વનો ભાવ જોડજો, તમારા બધાનો ભાવ જોડજો. આ બધા ઉત્કૃષ્ટ નિમિત્તો છે. આ નિમિત્તોથી જ જગત કલ્યાણ આગળ વધવાનું છે. સૌને મળજો આ મોક્ષ મિલન, જગ કલ્યાણક સુખ વિદ્યાતા. સૌ મંગલમાં પ્રથમ મંગલ, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પાસે. સૌને મળજો આ મોક્ષ મિલન. અને આ તીર્થ ક્ષેત્રના સૌને આ જ્ઞાની પુરુષનું અનુસંધાન મળે અને સૌને મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીનો સાંધો મળે. લો 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 સર્વેશભાઈ સ્વીકાર. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમુક કલ્યાણ માટેની પણ વ્યવહારમાં વિધિ આવતી હોય છે આપણે, અને એ કરવાથી એક નિમિત્ત હોય છે અને એ નિમિત્ત ભાવના પૂરી થતી હોય છે બધી. તો હવે હમણાં કનુ દાદાજીનો સત્સંગ આપણે સાંભળ્યો. 1 કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ આમ ચપટીમાં આપણને 1 કલાકમાં જ્ઞાની પુરુષની કૃપાથી થઈ ગયું છે. બીજ સ્વરૂપે છે, પણ એ યાદ રાખવાની જરૂર છે કે બીજ સ્વરૂપે છે, બેઝિક થાય છે. શું કહે છે? બેઝિક થાય છે. આ જ્ઞાનને ઝીણવટથી સમજી લેવું પડે. દાદા વારંવાર કહેતા હતા કે જ્ઞાનને સમજો સમજો. કનુ દાદા કહેતા સમજો. એ વિગતવાર સમજવા માટે દાદાના સત્સંગ વારંવાર સાંભળવા, એનો મર્મ ગૂઢાર્થ પામવો અને સતત પુરુષાર્થમાં રહેવું પડે. ના સમજ પડી હોય તો પછી એના ભૂમિયાને કે માર્ગદર્શકને જ પકડવા પડે ને. હવે તો એ જે વાત કરે છે પછી એમના માર્ગદર્શકને ભૂમિયાને આપણે પકડી રાખવા પડે ને. એ આપણો તો હાથ પકડવા તૈયાર છે, આપણે પકડવાનો છે એમનો. એમને પૂછપરછ કરી સમજી લેવું. ટૂંકમાં સત્સંગની બહુ જ જરૂર છે. જ્ઞાન પ્રાપ્તિની વિધિ પહેલાં આપણે બધાએ સમર્પણ વિધિ કરી હતી, બોલાવ્યું તે બોલ્યા હતા, પણ ખબર ક્યાં હતી કે શું અર્પણ કર્યું. કનુ દાદાજીએ હમણાં સમજાવ્યું ત્યારે ભાન થયું કે આપણે ભ્રાંતિનું સમર્પણ કર્યું હતું. કનુ દાદાએ જે સમજાવ્યું તે હવે આગળ થોડુંક આપણને ના સમજાવ્યું હોય તો ખુલાસા કરીએ. અને એવી વિનંતી કરું, ભાવેશભાઈ થોડી વાત કરો. આગળ આવો, પધારો. હવે ઉમેશભાઈ આવું અઘરું કામ આપે, સમર્પણ કૃપાથી થયું હોય અને હવે અમને કે સમર્પણ પર બોલો, એટલે પછી દાદાનો સત્સંગની PDF છે એટલે આપણે શેર કરીએ. એટલે અમારી દલાલી કોઈ વચ્ચે અમે ના ખાઈએ અને તમે અમારી દલાલી અમને આપો નહીં. આજે હમણાં વાત થઈ મહાત્માઓ સાથે,
કે સમર્પણ આપણા આ જન્મજયંતિ પ્રોગ્રામની થીમ હતી અને અહીંયા જે આ સમર્પણતાની મહેક છલકાય છે, ઉભરાય છે, મહાત્માઓના હૃદય, એક મહાત્માઓના હૃદયની એક સૂત્રતા સાથે, અભેદતા સાથે ખરેખર આજે વર્લ્ડમાં દાદા ભગવાનની જન્મજયંતિ બધા ઉજવી રહ્યા હશે, પણ આ મહેક અહીંયા જે કંઈ પણ છે દરેકનો અનુભવ એ કંઈક જુદી જ છે. ખરેખર કારણ કે એમાં આપણે હોતા નથી, પણ આપણે દશાથી હોઈએ છીએ, ભાવનાથી હોઈએ છીએ, સ્વભાવથી એક હોઈએ છીએ. એટલે આપણા સ્પંદનો આજે આ ક્ષેત્રમાં પણ પ્રસરશે અને પરસ્પર મહાત્માઓને એક સુવાસ સ્વરૂપે પણ ટચ કરી જશે. દરેકને એકબીજાથી એક પ્રેરણા મળશે, મહાત્માની સુવાસ આ રીતે ફેલાય. અને એના માટે દાદાશ્રીએ કહ્યું કે સમર્પણતા એ કૃપાનું મોટામાં મોટું ખાલી જગ્યા છે. શું છે? કાલે KBMમાં ભાગ લીધો ભૂલી ગયા. સમર્પણતા એ કૃપાનું મોટામાં મોટું રિસીવર છે. ઇન્ટરનેટના વેવ્સ તો હોય પણ ઝીલવા માટે રિસીવર તો જોઈશે ને. હા, એ રિસીવર છે અને પ્રજ્ઞાશક્તિ એ બૂસ્ટર છે. ઘણીવાર કૃપા આપણને સિગ્નલ ના હોય તો આપણે બૂસ્ટર મૂકવા પડે. દાદા અંદર બૂસ્ટર મૂકી દીધું છે એટલે કૃપાનો ફ્લો ભલે આપણી પાત્રતા ના હોય તોય આપણને બૂસ્ટરથી આમ બૂસ્ટિંગ થયા કરે અંદર. અદ્ભુત છે. અને આનું કારણ છે કે આજે પણ જગત કલ્યાણની વાતો બધા કરે સાહેબ, પણ આ હેતુ સચવાવો ત્યાં જ આગળ જગત કલ્યાણ રહેલું છે. આ શું કહે છે દાદા? આપણા શબ્દો નથી. દાદા કહે છે કે આ ત્રિમૂર્તિને બ્રેકેટમાં ચંદ્રકાંત દાદા અને કનુભાઈ, ચંદ્રકાંત દાદા કનુભાઈ 3 જણા ઓળખો છો? આ ત્રિમૂર્તિને ઓળખો છો? દાદા મહાત્માઓને પૂછે છે. જગતમાં વર્લ્ડમાં ના હોય એવા આ પુરુષો છે. વર્લ્ડનું કલ્યાણ કરવાનો અમારો હેતુ છે. આ દાદા ભગવાને અમારો કહ્યું, એમાં 3 આવી ગયા. હવે જો આપણે જગત કલ્યાણની વાર્તાઓ અને કથાઓ કર્યા કરીએ અને આ દાદાનો મૂળ હેતુ જે એમના શ્રી મુખેથી નીકળ્યો છે એની અવગણના થાય પછી શું આ જીવન શું કામનું છે? શું કામનું છે? બીજે જે કોઈ પણ પ્રમાણે હશે આપણે આ રીતે જ આગળ વધીશું તો જ આપણું કલ્યાણ સચવાશે અને આપણે કલ્યાણના યથાર્થ સ્વરૂપે નિમિત્ત બની જઈશું. એવી કુદરતી રીતે બનવા જવું પડશે નહીં. હવે આમાં બીજું વાક્ય જે છે એમાં પરમાર્થ રહેલો છે કે જગતમાં વર્લ્ડમાં ના હોય એવા આ પુરુષો છે. એટલે આને 2 રીતે લેવાનું છે કે આ દુનિયામાં આવા અજાયા પુરુષો મળવા મુશ્કેલ છે. એ સામાન્ય બધાને સમજાય. પણ બીજો પરમાર્થ જગતમાં ના હોય સાહેબ, જગતમાં ના હોય એવા આ પુરુષો છે. એટલે જ આપણને જગતથી છોડાવી શકે છે. જગતમાં રહીને પણ જગતથી છૂટા રહીને એવા આ પુરુષો છે. ત્યારે જે જગત કલ્યાણના નિમિત્ત બની શકે છે. અને આપણે દાદાએ આપણને સાહેબ શું સૂઝવું, આ ચૈત્ય સ્મારકનું નિર્માણ થયું તે વખતે દાદાએ અમને દર્શન આપ્યું કે ત્રિમંત્ર પણ આપ્યો છે ને ત્રિમૂર્તિ આપી છે.
ત્રિમંત્ર તો ખરો, પણ ત્રિમૂર્તિ તો મોટામાં મોટી ભેટ છે. ભાવિ તીર્થંકરો, ત્રણ ભાવિ તીર્થંકરોના દર્શન કરવા આપણને મળે છે. તે સ્વરૂપ થવાની આપણે ભક્તિ પ્રત્યક્ષ અને પ્રગટતાએ કરી શકીએ છીએ. એટલે આ ત્રિમૂર્તિ અને ત્રિમૂર્તિ, ત્રિમંત્ર અને ત્રિમૂર્તિ, એનો પરમાર્થ સમજવો બહુ જરૂરી છે. જો આ ત્રિમૂર્તિનો પરમાર્થ જેને પકડાશે નહીં અને એમાંથી એક પણ મૂર્તિને આમ સહેજ પણ આગી પાછી કરવા ગયા તો એ પોતાના સ્વરૂપથી ખસી જશે. એ પોતાના સ્વરૂપનો આત્મઘાત હશે પણ ખબર નહીં પડે. દશા ખસેડીને દશા સુધી કોઈ દિવસ પહોંચી શકાય નહીં. દશાથી જ દશા પામી શકીએ, અનુભવી શકીએ અને તે સ્વરૂપ ખાલી જગ્યા થઈ શકીએ. હવે ખાલી જગ્યા પૂરતા રહેવાનું આપણે. અને આપણે એટલે ખાલી જગ્યા પૂરતા જ એટલે આપણા શરીરમાં બી બધી જે કર્મોની ભીડ છે ને બધી તે ઓછી થતી જાય અને બધી જે ખાલી જગ્યા પડે ને એમાં વિતરાગતા ફેલાય, પ્રકાશ ફેલાય. એટલે સ્પેસ એટલે છૂટાપણાનો અનુભવ વધારે થાય. સ્પેસમાં વિતરાગ દ્રષ્ટિએ હેલ્ધી સ્પેસ કહેવાય. એ બધી ખ્યાલ આવે. હેલ્ધી એટલે નેચરલી જે રીતે ઓક્યુપાઈડ થવાનું એ રીતે આપણે પોતાપણાએ કરીને જે ઓક્યુપાઈડ થયેલી એ સ્પેસમાં વિતરાગતા પેસે છે. એટલે પછી એટલે આપણને છૂટાપણાનો અનુભવ થાય છે. આવું કનું દાદાજીએ સમજાવ્યું છે, અમારું નથી. એટલે અમને દલાલી આપશો નહીં, મહેરબાની કરીને માફ કરજો. વારંવાર વિનંતી કરવી પડે છે, અમને દલાલી આપશો નહીં, નહીં તો અમે પડીએ અને તમે પણ પડશો અને આ સાયન્સ બાજુએ રહી જશે. એટલે બધા મહાત્માઓને ખાસ વિનંતી કે કોઈ પણ વાત નીકળે તો ભાવેશભાઈએ આવી વાત કરી એવું રાખશો નહીં. દાદાની કેવી સરસ વાત આપણને જાણવા મળી, આ રીતે લેજો પ્લીઝ. આટલી મારી વિનંતી છે. અને ઘણા બધા મહાત્માઓની વારંવાર ભૂલ થાય છે, પણ અમારો રોલ આવ્યો છે. હવે અમારી જગ્યાએ મોહનભાઈ કે વસંત કાકા રોલ આવ્યો એ બી વાંચીને આ જ વસ્તુ કરી શકે. આમાં કંઈ નવું નથી. આ સંજીવભાઈને કહું, સંજીવભાઈ ઊભા થઈને એ સત્સંગ શેર કરે એટલે એમાં કશું નવું કશું નથી. ખ્યાલ આવ્યો ને? એટલે અમને દલાલી ના આપશો પ્લીઝ, નહીં તો આપણે બેવ રખડી પડીશું. આ તો સિદ્ધાંત છે ને ભાઈ, સિદ્ધાંતમાં ગાલમેલ ના ચાલે. સિદ્ધાંત એટલે સિદ્ધાંત, એમાં એક પરમાણુ પણ આગું પાછું થવું નહીં જોઈએ. નહીં તો દાદામાં આપણી જે પરમાત્મા બુદ્ધિ છે, શું કહ્યું, એ હાલી જશે. ખ્યાલ આવ્યો ને? હવે પરમાત્મા બી કહીએ છીએ ને બુદ્ધિ બી કહીએ છીએ. કેમ બુદ્ધિ પણ કહેવું પડ્યું પરમાત્મા બુદ્ધિ? કારણ કે હજુ આ છે ખબર પડી ને, બુદ્ધિ 100% પ્રજ્ઞાના પ્રભાવમાં આવી નથી. ત્યાં સુધી આપણે એને પરમાત્મા બુદ્ધિ વ્યવહારથી બોલવું જ પડે. પણ પછી અમે 100% પ્રજ્ઞા સ્વરૂપે થઈ જઈશું આપણે, અંતરાત્મા દશા. અને એ દશા તો એવી હશે કે અંતરાત્મા દશાએ કરીને પણ એ ભેદ પરમાત્મા સ્વરૂપ આપણને પોસાશે નહીં. જે કનુ દાદાજીનો અનુભવ હતો, છેલ્લી દશાનો અનલિમેન, એમને નોટમાં લખાયું હતું એ જે શ્રીમદજીનો અનુભવ કે અમે કનુભાઈ છીએ કે નહીં એ પણ અમારે સંભાળવું પડે છે સાહેબ. છેલ્લા શબ્દો હતા એમના, ડાયરીમાં લખાયું હતું સાહેબ, નોટમાં. હવે અંતરાત્મા દશાએ કરીને પણ અમને આ ભેદ પોસાતો નથી. એ દશા થઈ જશે, પણ ત્યાં સુધી આપણે હજુ આ બધી આગળ વધીએ છીએ. હવે આપણે જરા ટાઈમ સ્લોટ રાખવો પડશે. કેટલી 10-15 મિનિટ છે ને? 10 મિનિટ? સારું, ચાલો વાત કરીએ. આ દાદાની જ વાતો છે. એટલે અમે તો ગઈકાલે વાંચ્યું, થોડું હાઇલાઇટ થયું, અને હવે હાઇલાઇટ આપણે એનાથી આપણે બધા હાઇલાઇટેડ રહીએ એટલે રીઇન્ફોર્સમેન્ટ થાય. બરાબર? બધા છે ને ક્રેડિટ આપવામાં બહુ આગળ નંબર 1 છે. ક્રેડિટ નહીં આપવાની કોઈને. હા, જે ક્રેડિટ જેમનાથી ખુલ્લું થયું છે એમણે કોઈ દિવસ લીધી નથી, તો આપણે કોણ ક્રેડિટ લેનારા સાહેબ? હા,
અને આપણે ક્રેડિટ આપીએ તો બેવ પડે ને, એ સીધો હિસાબ છે ને. દાદાએ શું શીખવાડ્યું છે આપણને? સાયન્સ છે, સાયન્સ. મૂળ નિમિત્તનો અહોભાવ રાખો ને. હવે સમર્પણ વિધિની જવાબદારી એ વિશે દાદાનો પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીનો સત્સંગ હતો. સમર્પણ વિધિની જવાબદારી, અને એમાં શરૂઆત થાય છે. આ 14 ફેબ્રુઆરી 2016 મુંબઈનો સત્સંગ હતો. મુંબઈના મહાત્માઓ આપણને કેટલો યાદ છે? એક શબ્દ પણ યાદ નહીં હોય. આમાં ઘણા હાજર પણ હશે, પણ એક શબ્દ પણ આજે ધારણ નહીં રહ્યો હોય. કેમ? કાલે વાત થઈ સત્સંગ, હજુ ગઈકાલનો પણ હું સત્સંગ આપણે કોઈને પૂછીશું ને, એક શબ્દ ધારણ નહીં હોય. આપણે કહીએ 5 વાક્યો બોલી જાઓ, કાલે આપણે 1 કલાક અડધો કલાકનો સત્સંગ સાંભળ્યો, ના રે સાહેબ ધારણ. આ પૂતગલની ક્ષમતા જ નથી. એવા કાળમાં આ ડબલામાં દાદા ભગવાન ખુલ્લા થયા છે. ખ્યાલ આવ્યો? આ જ્ઞાની પુરુષની કૃપા થઈ છે. પણ પાત્રતા સાહેબ કશી નહીં. આ કઈ પુણ્યનો ઉદય પાક્યો અને આ ઝપકે મોતી પરોવી લે એવી રીતે આપણે સોય દોરો પર અંધારામાં વીજળીના ઝબકારામાં આમ, તો એ સંયોગ શું છે? એ સંયોગ, એ કુદરતી સંયોગ, કુદરતી યોગ અને દાદાની કૃપા. દાદાની કારુણ્ય ભાવ ડિસ્ચાર્જ થવાનો ટાઈમ, એમની કલ્યાણ ભાવના ડિસ્ચાર્જ થવાનો સંયોગ, અને આપણને આ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાનો સંયોગ. આ બે ભેગા થાય છે ત્યારે આ કૃપા ઉતરે છે, એમને એમ થતી નથી. એટલે આ સંયોગ છે. શું કહ્યું? અને એના ઉપર મનહરબા, પૂજ્ય મનહરબા, કનુ દાદાશ્રીની જન્મ જયંતિ વખતે આપણે કોણ બનેગા મોક્ષપતિ પ્રોગ્રામમાં કોઈ પણ મહાત્માને યાદ નહોતું આવ્યું, ત્યારે મનહરબાને આ પદ યાદ આવ્યું હતું. લખ રે 84 લાખની ભૂલ ભૂલામણીના ફેરા મારા કોણ તે બાએ પદ ગાયું હતું. આ જુઓ તમે, આ બાના આશીર્વાદ કેવી રીતે આજે કામ કરે છે. હું કંઈ જોડીને નથી કહેતો, આ બન્યું તે જ કહું છું. તે વખતે પછી બાએ આશીર્વાદ પણ આવેલા. મને દાદાનું ઐશ્વર્ય દેખાઈ રહ્યું છે કામ કરતું, અને યુગ પરિવર્તન લાવશે. એ યુગ પરિવર્તન એટલે શું? કે મહાત્માઓમાં જે સમર્પણતાની જે કચાશ છે તે પૂરાઈ જશે. એ યુગ પરિવર્તન છે. એ યુગ પરિવર્તન છે, બીજું કાંઈ નથી સાહેબ. આપણે આમાં કંઈ 500માંથી 1000 ને 1000માંથી 10,000 આપણે કરવું જ નથી. એ કુદરતી થયું તો થયું, પણ આપણે જેટલા છે એટલા તો સંભાળી જાણીએ. આજે 1000 મહાત્મા પણ જો આ સિદ્ધાંતની 100% ક્લેરિટી સાથે આગળ વધશે ને, એ જ આ જગત કલ્યાણના નિમિત્ત હશે. એનાથી બહાર એક પણ મહાત્મા નહીં હોય. આ લખી રાખજો. જેણે દાદાનો શબ્દે શબ્દ પચાવ્યો હશે, ધારણ રહ્યો હશે, ઝીલ્યો હશે સમર્પણતાને પરમ વિનય સાથે, એ જ આ માર્ગના નિમિત્ત હશે. એ સિવાય કોઈ પણ નહીં હોય. એટલે આ વાત છે. એટલે આ બાના આશીર્વાદ અને આ જ પદ બાના શ્રીમુખેથી અંતિમ એમના શબ્દો હતા. પદાંગલીમાં અમે રમતા હતા અંતાક્ષરી. હા, પદોની અંતાક્ષરી રમતા હતા. એમાં બાએ 6 થી 7 પદ ગાયેલા. એમાં છેલ્લું પદ આ હતું સાહેબ, લખ રે. અમે સુદનમાં બહાર બેઠેલા બધા વડોદરાના મહાત્માઓ, અને ધનતેરસનો દિવસ હતો. ધનતેરસનો દિવસ હતો, ધનતેજ રસ. અને એ દિવસે બા દાદા ધનનો સુંદર રીતે એમનો રસમાં મગ્ન હતા. દાદાની રટણતા કરતા હતા. અને આ છેલ્લું પદ આ ગવાયું હતું. અને પછી 2-3 લાઈન ગાઈને પછી બા પછી અંદર ગયા હતા. પછી પણ તો પણ લગભગ અડધો પોણો કલાક જેવું બેઠેલા બહાર. એવી તબિયતે પણ વીકનેસ હતી છતાં પણ. અને આજે કનુદાસજીનો ગઈકાલે આપણે જે સત્સંગ સાંભળવાનો થયો, સમર્પણ વિધિની જવાબદારી, એમાં શરૂઆત જ આ લાઈનથી થાય છે સાહેબ.
એ જ સત્સંગ. હવે આ બધું કંઈ કોઇન્સિડન્સ છે? શું છે આ બધું? આ તો મહિના પહેલાં સત્સંગ નક્કી થઈ ગયો હતો સાહેબ. પણ આજે જુઓ આ કે આપણે આ સમજવું રહ્યું, આ એક સંકેત છે. આ એક સંકેત છે કે અનંત ભવોની ભટકામણથી આપણને દાદાએ મુક્ત કર્યા. શું કહ્યું? હવે તો જાગીએ, હવે તો જાગેલા રહીએ. આપણે જાગેલા રહીએ, બીજાને જગાડવામાં નિમિત્ત બનીએ. એ તો આ શું, આ દેહ માટે જીવેલું શું કામનું છે? હવે તો કંઈક કામ કાઢીએ મહાત્માઓ. આ એક સંકેત છે. આ 3 વાર ના બને આ એકની એક વસ્તુ. જેસી સાહેબ ખ્યાલ આવ્યો ને? એટલે આ દાદાનો સંકેત તો છે જ, પણ પૂજ્ય બાનો પણ એમાં આશય ભળ્યો છે. 32 વર્ષ સંપૂજ્ય શ્રી દાદા ભગવાનની સેવા અને 60+ યર્સ કનુ દાદાજીની સેવામાં ગયા છે. એટલે આશીર્વાદ છે બધા. અને અમને દીપકભાઈ મહેતા સાહેબે અમને ફોન કરેલો. એ બહાર હતા બાના જ્યારે અંતિમ દેહ વિલય સમયે. ત્યારે એમણે અમને સમજાવેલું કે આટલી સેવા કરી છે, પણ મેં ક્યારેય પણ બાને દાદાજીનો કે મોટા દાદાજીનો અવિનય કરતા જોયા નથી. આજે આપણે જાણીએ છીએ ઘણા બધા મહાત્માઓથી અવિનય થયો છે દાદા સાથે. અંજલિબેન આપણે જાણીએ છીએ. પણ કે દીપકભાઈ મહેતા સાહેબે એમનું ઓબ્ઝર્વેશન બહુ સારું. અમુક બાબતો અમે જ્યારે એમને સાંભળીએ ને જૂની વાતો દાદાની, એક્ઝેક્ટ એ શબ્દો એમને હાજર રહ્યા છે, એમને ધારણ રાખ્યા છે અને અમને તો બહુ જ સ્પર્શે છે. એટલે એમણે કહ્યું કે ક્યારેય પણ અવિનય નથી કર્યો, હસ્તે મુખે સેવા કરી છે. એટલે આ વાત છે. એટલે 84 લાખની ભૂલ ભૂલામણીના ફેરામાંથી આપણે ભટક્યા હતા. હવે એ તો ભૂલ ભૂલામણી ગઈ, પણ હજુ એક ભૂલ ભૂલામણી રહી. કઈ ભૂલ ભૂલામણી? હા જો બસ હવે આ છેલ્લે આટલી બધી અનંત ભાવ આખા બ્રહ્માંડમાં ભટકીને આવ્યા, બધે ફરીને છેડો આવી ગયો તે અહીંયા આવ્યો છે. હવે આ ભૂલ ભૂલામણી રહી. અને હવે ભૂલ ભૂલામણી કઈ? પેલી તો ભૂલ ભૂલામણી કેવી કે અહીંયા જાઓ તો પાછા પડો, રસ્તો જડે જ નહીં. આ ભૂલ ભૂલામણી હવે રસ્તો દેખાય છે આપણને, ઊભા છે અહીંયા, ખબર પડે છે કે પેલો છેડો છે, પણ કેવી રીતે જવાનું પછી એની મેળે મળી જાય. અને આ ભૂલ ભૂલામણી કેવી? તો કે એકવાર ભૂલ જોવાઈ અને એનું પ્રતિક્રમણ થયું, સંભાવે નિકાલ થયો. આજ્ઞા ચૂક્યા હોય તો પ્રતિક્રમણ, અને સંભાવે નિકાલ થયો, એનું શુદ્ધ વ્યવહાર શુદ્ધિ થઈ. એટલે એટલી ભૂલ ગઈ, ફરી પાછી નહીં આવે. પેલી ભૂલો તો ફરી પાછી આવતી હતી સાહેબ. માર ખાઈને ભૂલી જાય, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવે, ફરી ટીપાય, પાછો ટીપાય, ફરી તૈયાર થઈને આવે, તાજો માજો, ફરી ટીપાય. આ ભૂલ ભૂલામણી. એટલે હવે આપણે જે ભૂલ થાય, આપણને દેખાય, વ્યવહારનું શુદ્ધિકરણ થાય, એ ભાગ પાછો ના આવે. એટલે આપણે ધીરે ધીરે પછી પહોંચી જઈએ ભૂલ ભૂલામણીમાંથી. હા, દાદા એમાં આપણને આપણું ઘર દેખાડી દીધું. હા, અને એમ પટેલ રૂપી મંદિર. હા, જે ગાવ સાહેબ. એમ પટેલ રૂપી મંદિર જે જ્ઞાની પુરુષ, તેની અંદર પ્રગટ થયા તે દાદા ભગવાન. તે કનુ દાદાજી કહે છે કે એમનું ઘર હતું એમ પટેલ રૂપી મંદિર, પણ એ કાયમનું નહોતું. પણ એ ઘરમાં દાદા કહે છે અમે આ વર્લ્ડમાં બધી કંપની શોધવા ગયા, કોઈની મળી નહીં. પછી જાણ્યું કે આ જ બેસ્ટ કંપની છે. એટલે એ કંપનીમાં રહી અને દેહ મંદિર થઈ ગયું. જીવતું જાગતું મંદિર, જીવતું જાગતું દેરાસર. હા, એવું થઈ ગયું. આપણે પેલું હમણાં શ્રીમદ સ્વામી પદ આપણે ગાયું ને, દુનિયા ભરના પરમાણુનો બનજો એક જ ભવ્ય દેરાસર, એમાં કેવળ સ્વામી સિમંદર
સર્વભૂતેષુ આત્મવૃત્તેશ્વર બાકી રહ્યા તે સહુ આત્માર્થી. દુનિયાભરના પરમાણુઓનું બનજો એક દેરાસર. એટલે આપણે શું સમજવાનું સાહેબ? આ દુનિયાના બધા પરમાણુ છે ના, દુનિયાભરના પરમાણુઓનું બનજો એક દેરાસર. આ દેહનો એક એક પરમાણુ એ દેરાસર એવું થઈ જાય. અને એમાં સિમંદર સ્વામી ભગવાન, કેવળ સિમંદર સ્વામી ભગવાન, બીજું કાંઈ નહીં. એટલે આપણે દેરાસર આવા હોવા જોઈએ કિરીટભાઈ. હા, આપણે બધા જૈન થયા, દેરાસરના પગથિયા બહુ ઘસ્યા, પણ હવે આ દાદાનો જે દેહ મંદિર દેરાસર સ્વરૂપે, હા, જેમાં હવે પદ્મનાથ પ્રભુ અત્યારે ખુલ્લા થઈ રહ્યા છે એમની યાત્રામાં, હા, એવું આપણું દેરાસર હોવું જોઈએ. દાદાને કોઈએ પૂછેલું, એ દાદા આપના ચિત્ર પર રાખીએ અને મંદિરો રાખીએ તો કેવું? કે છે પદ્મનાથ પ્રભુના અને બધું મંદિર. દાદા કે પદ્મનાથ પ્રભુના મંદિરો તો હોતા હશે કે છે, એમના તો દેરાસર હોય કે છે. શું કહે છે? દેરાસર હોય કે છે. હા, અને આજે ઉદયપુરમાં એકમાત્ર દેરાસર છે જ્યાં પદ્મનાથ પ્રભુ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. પણ અને એની સાથે 24/24 ભાવિ તીર્થંકરો છે ત્યાં આખું આવતી 24ના તીર્થંકરોનું એ દેરાસર છે. આ એક જ દેરાસર એવું છે આવતી 24ના તીર્થંકર ભગવંતોનું. અને એમાં આદિનાથ પ્રભુ છે, આ પદ્મનાથ પ્રભુ છે, અજીતનાથ ભગવાન છે અને પાર્શ્વનાથ ભગવાન છે. 3 મૂળ નાયક પદ્મનાથ પ્રભુ છે અને અજીતનાથ ભગવાન અને પાર્શ્વનાથ પ્રભુ સાઈડમાં છે. પણ ધન્ય છે એ નિમિત્તને કે જેને આવી સૂઝ આવી, કે જે દાદા ભગવાને આપણને સમજાયું કે સિદ્ધ ભગવાન તો તમે એમની ભક્તિ કરશો પણ તમને અહીંયા નીચે આવીને રસ્તો નહીં બતાવે કે હું આ રીતે નીકળ્યો છું, હવે તું બી નીકળી જા આ રીતે. શું કહ્યું? વર્તમાન તીર્થંકરો અને ભાવિ તીર્થંકરો જ તમારા મોક્ષનું કારણ છે. શું કહ્યું? અને જો વર્તમાન તીર્થંકરનો યોગ ના બાજ્યો તો પણ ભાવિ તીર્થંકરનો ડોર ખુલ્લો છે. પણ અત્યારે ભાવિ તીર્થંકરના ડોર જ બંધ થઈ રહ્યા છે, એટલે વર્તમાન તીર્થંકરના બારણા પણ બંધ થઈ ગયા. કારણ કે વર્તમાન તીર્થંકરમાં વર્તમાન 24 અત્યારના વર્તમાન તીર્થંકર સાહેબો જે બ્રહ્માંડ મહાવિદ્ય ક્ષેત્ર અન્ય ક્ષેત્રોમાં વિહરમાન છે, બધા જ આવી ગયા સિમંદર સ્વામી સાથે. અને આવતી 24ના વર્તમાનમાં બધા જ આવી ગયા. એટલે જે કોઈ પણ આની અશાતના વિરાજના સ્વરૂપે જેની પણ એક પણ સ્પંદન પહોંચશે એની જોખમદારી સમજીને એમણે રહેવું ઘટે. આ તો મારી પ્રાર્થના છે હૃદયપૂર્વકની. એક કલ્યાણ ભાવ જ છે. બોલતા તો બોલી જવાશે, ઉઠતા બેસતા તો ચા પાણી થઈ જશે કોઈની સાથે, પણ એમનો આશય તમારામાં પેઠ્યા વગર રહેશે નહીં. બહુ કાળજી લેજો. અમે એવું નથી કહેતા કે તમે આ સાઈડ રહો કે પેલી સાઈડ રહો, પણ તમારી સેફ સાઈડ સંભાળી જાણો એટલા માટે જ અમારા આપના હિતાર્થે કહેવું પડે છે. અને અમારી પાસે તો આવશો નહીં તો અમને બહુ જ ગમશે. ખરેખર હું તમને કહું છું, કારણ કે તમે દાદામાં જોડાયેલા હશો. અને અમારી પાસે જેટલા ફરશો એટલું અમને લાગશે કે તમે દાદાથી હજુ નજીક એટલા પહોંચ્યા નથી, એટલે સહારો ખોળો છો અમારી પાસે. એટલે લખરે 84, એટલે દાદા એમનું પોતાનું ઘર, એમ પટેલ એમનું કાયમનું નહોતું પણ એમનું પોતાનું ઘર પરમાત્મા સ્વરૂપ એમનું, એમાં કાયમ માટે સ્થિત થઈ ગયા, બેસી ગયા. એ પરમાત્મા પ્રકાશ આખો ખુલ્લો થયો. હા, એટલે અને આવા પરમ પુરુષ. અને પછી દાદા કહે છે કે એ સ્વયં સદેહ હાજર હતા ત્યારે જે સમર્પણ વિધિ થતી હતી એટલી બધી જવાબદારીવાળી હતી અંજલિબેન, એટલી બધી જવાબદારીવાળી હતી કે દાદા જાણે કે આ બધા બચ્ચાઓ આવે છે. દાદા એ બી સમજે બચ્ચાઓ એટલે નાના મોટા યુવાઓ
વડીલો બધા જ ઘરડા બધા જ, પણ બચ્ચાઓ દાદા કઈ પાત્રતા વગર આવે અને એમને આપવાનું જવાબદારીપૂર્વક, એટલે બહુ અદ્ભુત છે. અને સમર્પણ વિધિ બોલાવડાવી બધાને, જ્ઞાન વિધિ બોલાવડાવી, પણ એ બધામાં એ પોતે છે એનો કોઈને ખ્યાલ આવ્યો નહીં. દાદા બહુ અદ્ભુત છે. એટલે આપણામાં બેસીને આપણને સમર્પણ કરાયું. એટલે ધીમે ધીમે સમજાયા દાદા ગયા પછી. એટલે સંદેશાઓ તો બધા હતા, સંજ્ઞાઓ બધી હતી, પણ જિલ્લારાઓમાં એ શક્તિ નથી. પાછળથી દાદાના સમર્પણતાની મહત્વ શું છે, મહત્વતા શું છે કે દાદાનો ફોટો પડાય છે ત્યારે આત્માનો ફોટો પડાય છે. આ બહુ અદ્ભુત વાત છે. આજે આપણે ફોટો તો ના કહીએ, ચિત્રપટ કહીશું, કનુ દાદાજી આ ટકોર કરી છે, પણ ઘણીવાર નીકળી જાય, અમારાથી પણ નીકળી જાય છે, કારણ કે હજુ આપણી ડિક્શનરી પ્રજ્ઞા સંઘની થઈ નથી. હજુ પણ આગળની ડિક્શનરી હજુ નીકળ્યા કરે. શું કહ્યું? અમે, આપણે, અમારે, શું કહ્યું? બનશે, બની રહ્યું છે, આ બન્યું, આ બધા શબ્દો જો ડિક્શનરીમાં આવશે ને જેમ જેમ એમ પછી વર્તન થશે. હજુ તો ડિક્શનરી બદલાઈ રહી છે બધાની પોતપોતાની ડિક્શનરી છે. હા, આ એવું નથી કે ઓક્સફર્ડ ડિક્શનરી એક જ છે. આ બધાની પોતપોતાની ડિક્શનરી છે અને તે રિયલ ભાષાની ડિક્શનરી છે. એટલે કે પ્રજ્ઞા સંજ્ઞા, અને દરેકની અંદર આ સંજ્ઞા સ્વરૂપે, પ્રજ્ઞા સંજ્ઞા સ્વરૂપે મોહનભાઈ એક નવી જ ચેતવણીઓની ને વોર્નિંગ કહો કે રિયલ ભાષા કહો કે આત્મપક્ષી શબ્દ કહો કે જે પણ કંઈ કહો, એ આખું એ તૈયાર થઈ રહ્યું છે દરેકનું. એટલે સમર્પણ ભાવ એ જ ભક્તિ છે. જ્ઞાનપૂર્વકનું સમર્પણ, જ્ઞાનપૂર્વકનું બહુ ઊંચી ભક્તિ છે, બહુ ઊંચી ભક્તિ છે. અને દાદાએ કહ્યું કે ચીલા ચાલુ આપણે જે સમજતા હતા સમર્પણ, એ તો બધા કે આ નીચા નમ્યા અને સાષ્ટાંગ નમ્યા, બહુ સમર્પણ અલા પહેલાં એ તો સાષ્ટાંગ નમસ્કાર કર્યા, પણ હમણાં જે આપણે નમસ્કાર કર્યા ને એ ખરેખર આ સાષ્ટાંગ નમસ્કાર હતા. ખબર પડી ને? અને ખરા સાષ્ટાંગ નમસ્કાર તો સંપૂર્ણ સર્વાંગ. અને સિમંદર સ્વામીમાં હતું એક વર્ડ આવ્યો પૂર્ણાંગી, પૂર્ણાંગી એક વર્ડ આવ્યો હતો. સંપૂર્ણ, સર્વાંગ, પૂર્ણાંગ, એટલે સર્વાંગથી બી આગળનો એક શબ્દ આવ્યો. એ સમર્પણતા સાહેબ, એ ખરેખર તો ત્યાં છે આખું. એટલે એવી સમર્પણતા તો એક જ હતી. એવી સમર્પણતા જો કેળવાવી હોય તો કનુ દાદાજીએ છેલ્લી જન્મજયંતિ હતી દાદા ભગવાનની, ભાઈજી દરોગાની પોળથી નીકળવાની હતી. 87ની વાત કરું છું તમે, નવેમ્બરની. ત્યારે દાદાજી ખુરશીમાં બેઠા, નીચે ઉતરવાનું થયું, દાદાજી ખુરશીમાં બેસે છે અને અમે પણ ત્યાં હાજર હતા. અને ત્યારે દાદાજી શું કહ્યું કે હવે અમારી શોભાયાત્રા કનુભાઈના ઘરેથી નીકળશે, ત્યાં લઈ લો. અંજલીબેન કહેશે, અંજલીબેન શું હતું? હા, એ છેલ્લી ઘડીએ દાદાને દર્શનમાં આવી ગયું હતું સાહેબ, કે હવે અમારો સમય આવી ગયો છે, એટલે અમે એક સંજ્ઞા મૂકીને જઈએ કે અમારા પછી છે. અને તે વખતે અમે સત્સંગ એપાર્ટમેન્ટમાં રહેતા હતા, ત્યારે દાદાજી, અમને તો ખબર, બધાને ખબર નહીં ઘરમાં, અને દાદાજી આવ્યા એટલે કે દાદાજી આવે છે, દાદાજી આવે છે, અહીંયાથી શોભાયાત્રા કાઢવાની છે. એટલે મનરભાઈ એક રકાબીમાં થાળી કે પ્લેટ કરવાનો ટાઈમ હતો નહીં, એટલે જલ્દી જલ્દી એક રકાબી હતી અને પ્લાસ્ટિકની ડબ્બી હતી. હા હા, જો વસંત કાકા કહેશે થોડું. હા, નવેમ્બરમાં દાદા ભગવાને મેં પૂછ્યું બાજી દરવાજી પોળમાં કે દાદા સંજ્ઞા અને ઈશારા પર સત્સંગ થયા નથી, તો દાદાજી કે એના પર શબ્દો ના હોય. આપણે મૂળ બેસી ગયા. જ્યારે દાદાજીનું પ્રોસેસમાં નીકળવાનું છે, આગલી નાઇટ બીમાં દાદા જોડે હતા અને નીકળે ત્યાર પણ અમે હાજર હતા. અને પછી ત્યારથી મેં કનુભાઈને સાહેબને ઘરે આવ્યા
હવે લોકો 2-2.5 મહાત્માઓ નીચે હતા, એટલે હું તો નીચે જ ઊભો હતો અને ઉપરથી કોઈ આવ્યું કે વસંતભાઈને બોલાવો. તો વસંતભાઈને બોલાવે ત્યારે કનુદાદા આમ ચાંદલો કરે છે, તો આ એમનો સંજ્ઞા હતી. એ સંજ્ઞા પણ વસંતભાઈને સમજ ના પડી, પણ જ્યારે દાદા ભગવાનનો ટેપનો મેસેજ સાંભળો ત્યારે મને થયું કે આ ભગવાન જ છે, એના શબ્દે શબ્દ સાંભળીને અંદર પચાવી દેવાના, બીજું આગળ બુદ્ધિ ના ચાલવી જોઈએ. જય સચિદાનંદ. એટલે કનુદાદાએ સત્સંગમાં આ જ આવ્યું, સંદેશા બધા હતા, સંજ્ઞાઓ બધી જ હતી, પણ આપણે તે વખતે દાદાના શુદ્ધ પ્રેમની શીતળતામાં એવા ખોવાઈ ગયેલા હતા, એમાં ભાવેશભાઈ પણ આવી ગયા કે આપણને બીજું કશું દેખાતું જ નહોતું, એમનો પ્રેમ જ એવો હતો. અને આ સંજ્ઞાઓ બધી બાજુએ મુકાઈ ગઈ હતી ફોર ટાઈમ બિંગ, એ સમય દરમિયાન કુદરતી રીતે, પણ એ સંજ્ઞા હતી. અને પ્લાસ્ટિકની ડબ્બી સાહેબ કંકુનો ચાંદલો કરે છે કનુ દાદાજી, અને અમારી સંપૂર્ણ સર્વાંગ સમર્પણતા. ને ત્યારે તમે દાદાના ચિત્રપટમાં દાદાની, મોટા દાદાશ્રીની આંખો જોજો, અને કનુ દાદાજીનો એમાં લઘુત્તમ દશા અને પરમ વિનય જોજો. જો તમને જોતા આવડે તો તમે આખું એ દશાનું કનેક્શન સમજાશે. બે જ્ઞાની પુરુષનો વ્યવહાર, દ્રષ્ટિ વ્યવહાર શું હોય છે, આનાથી ક્લોઝ તમને કોઈ જગ્યાએ નહીં મળે. આ એક જ ફોટો એવો છે. તે વખતે આઈ થિંક જયેશભાઈના નિમિત્તે આ ફોટો કેમેરામાં કેદ થઈ ગયો હતો. અમારા જયેશભાઈને શોખ, તો એમણે આ ફોટો એમને ક્લિક કરી લીધેલો. એટલે સમર્પણતાની એ હાઇટ જે કહો, શું કહ્યું, એનું શિખર આપણે જે કહીએ, પિનેકલ, તે એ ચિત્રપટમાં આપણને મળે. સંપૂર્ણ સર્વાંગ સમર્પણતા. એટલે એ જ સમર્પણતા આપણે મહાત્માઓ કેળવવાની છે. આ જ સમર્પણતા. આમાં જુઓ તમે, આ દાદાની આંખો પર ફોકસ કરો અને અભ્યાસ કરો એનો ખાલી. આ જુઓ દાદા કનુ દાદાજીની સમર્પણતા અને પરમ વિનયનો સ્વીકારી અને આનંદમાં છે. હા, દાદા બહુ જ આનંદમાં છે. અને જુઓ દાદાજીનો વિનય જુઓ. હા, આ વાત છે. એટલે બહુ અદ્ભુત છે આ. અને પછી દાદાજીએ અમારી સંપૂર્ણ સર્વાંગ સમર્પણતા અને નીચે સાઇન બી કરેલી હતી. એમના અમુક ફોટા પર છે, અમુક મહાત્માઓ પાસે એવા ફોટા છે. તે ખાસ જો આપણામાં આ સમર્પણતા કેળવાશે તો પછી એમની દાદા ભગવાન સાથેની જે નિકટતા હતી તે આપણામાં પણ આવી શકે. એટલે આપણામાં કચાશ હોય તો આપણે એવું કંઈક પ્રમાણ રાખવું પડે કે જે આપણે એ પ્રમાણ સુધી પહોંચી શકીએ. એટલે સમર્પણતાનું આ પ્રતીક છે. આ જેવું હનુમાનજીનું હતું શ્રી રામ ભગવાન પ્રત્યેનું, રામ ભગવાન સીતાજી પ્રત્યેનું. એટલે હનુમાનજીએ, દાદાજીએ સમજાવ્યું, અખંડ સેવા, અખંડ નિષ્ઠા, અખંડ સમર્પણતા, અખંડ બ્રહ્મચર્ય બધા જાણે છે, પણ હમણાં એક સત્સંગમાં વાંચવામાં આવ્યું કે લઘુત્તમ દશાનું પ્રતીક છે અણુમંત. લઘુત્તમ દશાનું પ્રતીક છે. તો જો લઘુત્તમ ભાવ પણ આપણામાં વિકસતે હનુમાનજી પાસે માંગજો. શું કહ્યું? ખાલી તંદુરસ્તી ના મંગાય, મોક્ષની તંદુરસ્તી પણ ત્યાં રહેલી છે. શરીરની તંદુરસ્તી નહીં, ખાલી બંને રીતે આપણને તંદુરસ્ત રાખે. 5 મિનિટ પછી રેપઅપ કરવું ચાલો. એટલે દાદા ભગવાનના જ્યારે ચિત્રપટો લેવાતા હતા, ફોટો લેવાતા હતા, ત્યારે એમાં એક વખતે મોટા દાદાશ્રીએ પૂછ્યું કે આ ફોટા તમે કોના પાડો છો? તો કે દાદા આપનો. એટલે દાદા કે આપનો એટલે કોનો? એટલે આપણે જે ટેવ પડી હોય ને, હવે લાલાભાઈનો ફોટો લીધો કે હું તમારો ફોટો પાડું છું. હા, એટલે આપણે બોલી જઈએ કે આપનો એટલે આ દેહનો ફોટો પાડીએ છીએ, એવું જ થાય ને, ફોટો લઈએ એટલે. તો દાદા કે ના, આ તમે અમારા ફોટા પાડો છો, આત્માના ફોટા પાડો છો. શું કહે? આત્માના ફોટા પાડો છો. હા, એટલે દેહ એવો સહજ ભાવને પામ્યો છે, એવી સહજતાને પામ્યો છે. એટલે ઉગાડું ચેતન
ઉઘાડું ચેતન આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય નહીં સાહેબ. શું કહ્યું? એ કેવળ એક આ. એટલે કહ્યું કે આત્માના ફોટા પાડો છો. બહુ અદ્ભુત હતું. ખાસ કરીને મહાત્માઓ કે આ દ્રષ્ટિમાં જે નમસ્કાર આપણે દાદાના ચિત્રપટમાં જોઈએ, એમની આંખોમાં આંખો મેળવીને ખાસ કરીને નમસ્કાર રાખજો આ રીતે કે દાદાની દ્રષ્ટિમાં આપણી વ્યવહાર દ્રષ્ટિ સમાઈ જાય. શું કહ્યું? એટલે કે આપણા વ્યવહાર દ્રષ્ટિને બધા જ ભેદભાવો નીકળવાનો સ્કોપ ખુલ્લો થાય અને દિવ્યતા, એની વિશાળતા આપણી દ્રષ્ટિમાં આવે. આપણી દ્રષ્ટિ હજુ બહુ સંકુચિત છે, કારણ કે વ્યવહારના ભેદભાવને કારણે થોડી ખબર પડી ને, એને એક્સપાન્ડ થવાનો અને એની વિશાળતા ખુલ્લી થાય અને પછી બ્રહ્માંડના જીવ માત્ર સાથે અભેદતા સાથે રહે. એટલે ખાસ કરીને એ જ આપણી સર્વ મહાત્માઓને વિનંતી છે અમારી. અને બહુ અદ્ભુત આ પ્રસંગની ઉજવણી રહી અને દરેક મહાત્માઓ જે બહારગામથી સ્વ પર કલ્યાણાર્થે પધાર્યા છે તે સર્વ નિમિત્તોને અમારા હૃદયપૂર્વક નમસ્કાર છે. જય સચ્ચિદાનંદ છે. જય સચ્ચિદાનંદ. અને સર્વ વડીલ મહાત્માઓને અને નિમંત્રકોને ફરીથી અમારા નમસ્કાર. ચાલો, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જગત કલ્યાણ હો. જગત કલ્યાણ. ચાલો.